માસીએ લંડ લેવા માટે ખેલ કર્યા. ઘણા વર્ષ પહેલાંની વાત છે. ત્યારે હું લગભગ 19 વર્ષનો હતો. મારા ઘરમાં હું, મારી મમ્મી અને મારી માસી રહેતા હતા. મારો લંડ આ ઉંમરે બહુ ઉબાળા મારતો હતો, એટલે હું અવારનવાર મુઠિયા મારી લેતો હતો. મારી માસી હજી કુંવારી હતી. એની ઉંમર લગભગ 25 હતી. એ મમ્મીના ડિવોર્સ થયા બાદ એમની સાથે જ રહેતી હતી. એપ્રિલની વાત છે, જ્યારે મારી રજાઓ હતી. મમ્મી બેંકમાં ગઈ હતી અને હું લાઇબ્રેરીમાંથી કેટલીક નોવેલ લાવ્યો હતો વાંચવા માટે, અને વચ્ચે કેટલીક પોર્ન મેગઝીન પણ લઈ આવ્યો હતો. હું આવી જ એક પોર્ન મેગઝીન વાંચી રહ્યો હતો ત્યારે માસીએ મને બૂમ પાડી, હર્ષદ, અહીં આવ. અંદર જઈને મેં જોયું કે માસી પલંગમાં પડી હતી. મેં પૂછ્યું, શું થયું માસી? માસીએ કહ્યું, હર્ષદ, મારા પગ બહુ દુખે છે, દબાવી આપને. હું પલંગમાં બેસી ગયો અને એમના પગ દબાવવા માંડ્યો. મેં પગ થોડા દબાવ્યા ત્યાં જ માસી બોલી, હર્ષદ, આયોડેક્સ લગાવી દેને. મેં એને આયોડેક્સ લાવીને એમના પગ પર ઘસવા માંડી. માસી બોલી, હર્ષદ, ગોઠણ ઉપર પણ લગાવી દે જરા. આટલું કહેતા જ માસીએ પોતાની નાઇટી ઊંચી કરી અને ગોઠણથી ઉપર લઈ લીધી. મારો લોળો સસડાટ પામવા લાગ્યો. માસીએ મેં પહેલી વખત આવી રીતે જોઈ હતી. મસ્ત લીસા વાળ વગરના પગ. ઓહ! મેં ધીમે ધીમે ગોઠણ પર માલિશ કરવા માંડી. માસીના શ્વાસની ઝડપ વધવા લાગી અને મને પણ મસ્ત ઉત્તેજના થવા લાગી. લંડ તરફ લોહીની મસ્ત પ્રવાહ વહેવા લાગ્યો અને હું માસીની ગોઠણની ઉપર તરફ એમની ચાંદો જોવા લાગ્યો. માસીએ હવે પોતાનો એક પગ ઊંચો કરી લીધો અને હું એમના બેઉ પગ વચ્ચે નજર પડતા જ મારી આંખો પહોળી થઈ ગઈ. માસીએ પેન્ટી નહોતી પહેરી અને એમની દેશી ચૂંટ મને સાફ દેખાઈ રહી હતી અને એના લંડ લેવાના પ્લાનમાં સફળ પણ થઈ ગઈ. મને પહેલી વખત લાગ્યું કે બેટા હર્ષદ, આ તો માસી તો તારો લંડ લેવાનો પ્લાન છે અને એ એમાં સફળ થઈ રહી છે. માસી હવે મને પલંગ પર સીધા બેસીને માલિશ કરવાનું કહ્યું. હું પલંગ પર મસ્ત બેસીને, પલંગ સિંગલ બેડનો હોવાથી હું માસીને અડી રહ્યો હતો, માલિશ કરવા લાગ્યો. માસીની આંખો બંધ હતી અને એની શ્વાસોમાં આવેલી ઝડપ એના પણ ઉત્તેજિત થવાની કહાની બયાન કરતી હતી. મેં હવે ગોઠણથી થોડા ઉપર તરફ જઈને જાંઘ ઉપર આયોડોક્સ લગાવીને મસાજ કરવા માંડી. માસી કંઈ બોલતી નહોતી, એટલી મારી હિંમત વધી રહી હતી. મારો લંડ પોર્ન મેગઝીન વાંચીને લીધે પહેલાથી જ ઉત્તેજિત હતો અને એમાં માસીની ચૂંટની ઝલક. હવે લંડ બિલકુલ તલપાપડ હતો. ચૂંટ અંદર જઈ ધમાલ મચાવવા માટે મને લાગ્યું કે માસી વચ્ચે વચ્ચે એની આંખોની પાપણો ધીમેથી ખોલીને મને જોતી હતી. કદાચ એણે પણ મને ચૂંટ સુધી પહોંચવા માટે પૂરતી વ્યવસ્થા કરી હતી. હવે મારી પહેલી જ વાર હતી. મેં જાંઘ પર મસાજ કરવા માંડી અને ગોઠણ નીચે રહેલા મારા બીજા હાથને પણ મેં હવે માસીના જાંઘ પર અડાડી દીધો. માસીના બેઉ જાંઘ પર મારા હાથ મસ્ત મસાજ કરી રહ્યા હતા. 2-3 મિનિટ એમ જ મસાજ કરી અને જોયું કે સાચે જ માસી વચ્ચે પોતાની પાપણો ખોલી રહ્યા હતા. મેં ઘડિયાળ સામે જોયું. મમ્મી હમણાં પાછી એવા સંજોગો બહુ ઓછા હતા. હું મારા લંડને ઉડાવીને સુડાવવા નહોતો માંગતો. મેં હવે શરીરની બધી હિંમત એકઠી કરી અને જાંઘ પર રહેલા મારા ડાબા હાથને જાણે કે અચાનક સરકી ગયો હોય એ રીતે માસીની ચૂંટ તરફ સરકાવ્યો. માસી કંઈ જ બોલી નહીં. મને હવે ખાતરી થઈ ગઈ કે યુવાન માસી મારા લંડ તરફ આકર્ષાય છે અને એ મને ચુદાઈ કરવા પાચ્યું છે, જેથી ખાતરી થઈ જાય છે કે માસી ગરમ થયેલી છે. મેં બીજી વખત જેવો હાથ સરકાવ્યો, માસીએ તરત જ પોતાના હાથ મારા હાથ પર દબાવી દીધો. મને લાગ્યું, હર્ષદ બેટા ગયો, તે આજે મમ્મીએ ચમાટા લગાવશે જ. આજે પણ આંસુ છે. માસીએ મારો હાથ જોરથી એમની ચૂંટની ઉપર દબાવ્યો. એની આંખો હજી બંધ હતી. ઓહ, હાથ તો સિંગલ હતો કે બેટા હર્ષદ, તમારા લંડની ટ્રેન લઈ આવ, ફટક ખુલ્લી છે. મેં હવે માસીની ચૂંટ મસાજ કરવા માંડી. એને કદાચ આજકાલમાં જ પોતાના જાટા સાફ કરેલા હશે, કેમ કે મને નાઇટીની ઉપર કપાયેલા વાળના છેડા વાગી રહ્યા હતા. લંડ પહેલી વખત ખુલ્લી હવામાં આવ્યો. 2-3 મિનિટ સુધી ચૂંટ માલિશ કરી હશે ત્યાં જ માસીએ આંખો ખોલી. એ પણ હવે ખુલ્લી પડી ગઈ અને એણે પોતાના હાથ લંબાવીને મારા અતિ ઉત્તેજિત લંડ પર પેન્ટ ઉપરથી જ હાથ મૂક્યું. મેં કહ્યું, માસી પેન્ટ ઉતારું? માસી બોલી, હર્ષદ ઉતારી દે, મને તારા લંડના દીદાર કરાવી દે. મેં જેવી મારી પેન્ટ ખોલી, માસી તરત જ મારા લંડને હાથમાં લઈને એને પંપાળવા લાગી અને મારો લંડ 7મા આકાશે વિહરવા લાગ્યો. મારા લંડે અત્યાર સુધી ફક્ત ગાંડ નામના સ્ટેશન પર જ એન્ટ્રી લીધી હતી. હું કોલેજમાં એક ગે છોકરાની ગાંડ મારતો હતો અને આજે ચૂત નામના સ્વર્ગના વિહારવા જવાની ખુશી બર્દાશ્ત નહોતી કરી શકતો. માસી લંડને જોરથી દબાવવા લાગી અને મારાથી આ ખુશી સહન નહોતી થતી. માસી હવે એકદમ આગળ જઈને મારા લંડને પોતાના ગરમ ગરમ મોઢામાં ધરી. ઓહો! મારા મોંમાંથી સુખમય ઉદ્ગાર નીકળવા લાગ્યા. મેં જરાય પોર્ન મેગઝીન વાંચવાની ચાલુ કરી ત્યારે સ્વપ્નમાં જ પણ નહોતું વિચાર્યું કે
આજે મને આ અસીમ સુખ મારી માસી જ આપવાની છે. લંડ સંપૂર્ણ ઉત્તેજિત હતો. માસીના મોંમાં ફટફટ થવા લાગ્યું. માસીએ એકાદ મિનિટ માંડ ચૂસ્યું હશે. ત્યાં જ મારો લોળો પિચકારી મારવા લાગ્યો અને બધો વીર્યો માસીના મોંમાં નીકળી ગયો. માસી વીર્ય બાથરૂમમાં થૂકી આવી અને બોલી, હર્ષદ, પહેલા ક્યારેય સેક્સ નથી કર્યું? મેં કહ્યું, ના માસી. હસવા લાગી માસી અને બોલી, કંઈ વાંધો નહીં, આજે હું તને ચોતતા શીખવીશ. માસીના પલંગમાં બેસી ગયો અને માસીએ હવે પોતાના અને મારા બધા કપડાં દૂર કરી દીધા. હું પલંગ પર લાંબો પડેલો હતો. ત્યાં જ માસીએ એમના ગાદલા નીચે હાથ નાખીને એક પોર્ન મેગઝીન કાઢી, જેમાં લંડ અને ચૂતના વિવિધ દાવ ખેલતા કપલની ફોટો હતી. માસીએ મને એક ફૂલ ઝૂમ કરેલ ફોટો દેખાડ્યો. કહ્યું, જો તારે આ રીતે લંડને ચૂતની અંદર નાખવાનું, તું ગભરાજે નહીં, હું તને લંડને ચૂત પર સેટ કરી આપીશ. મારી હિંમત ખુલી અને હું મનોમન વિચારવા લાગ્યું કે માસી ખરેખર લંડને પામવા કેટલી ઉતાવળી થઈ છે. મારો લંડ થોડી વાર બાદ સળગવા લાગ્યું અને માસી હજી એક વખત એને પોતાના મોઢામાં નાખીને મસ્ત ચૂસવા માંડી. મારો લોળો થોડી વાર હજી ટટ્ટાર થઈ ગયો. માસીએ લંડને મોંમાંથી બહાર કાઢ્યો અને એ પોતે પલંગમાં પગ પહોળા કરીને સૂઈ ગઈ. મને એણે એના બેઉ પગ વચ્ચે બેસાડ્યો અને લંડ હાથમાં પકડીને પોતાની ચૂંટના કાણામાં મૂકી દીધો. એ બોલ્યો, હર્ષદ, હવે ધીરે ધીરે ધક્કા માર અને લંડને અંદર નાખ. મેં ધક્કા મારીને લંડ આખો ખાલી દીધો માસીની ચૂંચમાં અને માસી બોલી, ઓહો હર્ષદ, ધીમે કર. મેં હવેથી ધીમે લંડ અંદર બહાર કરવાનું ચાલુ કર્યું અને માસી ઊંચી નીચી થવા લાગી. મારો લોળો સંપૂર્ણ રીતે ચૂંટમાં અંદર જઈને બહાર આવતા લાગ્યો અને માસી પણ પોતાના કુલ્લા ઊંચા નીચા કરી મને મજા કરાવવા લાગી. મેં માસી આંગળથી પકડી અને હું એને થોડા જોરથી ઝાટકા મારવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એકાદ બે જોરના ઝાટકા માર્યા હશે, ત્યાં જ મારો લંડ જવાબ આપી ગયો. મને એમ હતું કે હું માસીને બૂમો પડાવીશ, પણ આ લંડ માટે પ્રથમ વખત હોવાથી એ તરત ખાલી થઈ ગયો. માસીએ મને કહ્યું કે હું લંડને એમ જ થોડી વાર એની ચૂંટમાં રહેવા દઉં. 2 મિનિટ બાદ માસીએ લંડને બહાર કાઢ્યું અને અમે બેઉ બાથરૂમમાં જઈને લોળો અને ચૂંટ બરાબર ધોઈ નાખ્યા. માસી અને મારી ચુદાઈની ક્રિયાઓ ત્યારબાદ તો નિયમિત થઈ ગઈ અને મમ્મીના હોય ત્યારે હું એમની મસ્ત ચુદાઈ કરી નાખતો હતો. આ ઘટનાના 1 વર્ષ બાદ એમના લગ્ન થઈ ગયા, પણ એમણે લગ્ન બાદ પણ મારા લંડને તૃપ્તિ આપવાનું ચાલુ રાખ્યું. મિત્રો, આવી જ વાર્તાઓ સાંભળવા માટે લાઈક અને ફોલો કરજો. ધન્યવાદ.